विद्यार्थी मित्रों, चलो આપણે આગળ વધીએ. બહુપદીમાં પ્રકરણ 2 બહુપદીમાં આગળ વધીએ. ઓકે, આપણે ગયા વિડીયોમાં જોયું કે શૂન્યો શોધ્યા વગર આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપણે ગણ્યો. ફટાફટ એની રિવિઝન કરી લઈએ આપણે કે આપણી પાસે બહુપદી હતી દ્વિઘાત બહુપદી કે જેનું પ્રમાણિત સ્વરૂપ કયું થાય છે ax² + bx + c. દ્વિઘાત બહુપદી કે જેનું પ્રમાણિત સ્વરૂપ આપણને શું મળે ax² + bx + c મળે. ક્લિયર છે? ઓકે, તો આના બે શૂન્યો કયા મળતા હતા? તો આલ્ફા અને બીટા. ક્લિયર? તો આ આલ્ફા અને બીટા છે, તો એ આલ્ફા અને બીટા એમનો આપણે સરવાળો કર્યો. આલ્ફા અને બીટાનો સરવાળો કર્યો, એ પણ કઈ રીતે? શૂન્ય શોધ્યા વગર. તો આપણને શું મળ્યું? તો -b/a. આલ્ફા ગુણ્યા બીટા કે બંને શૂન્યનો ગુણાકાર, એ પણ શૂન્ય શોધ્યા વગર એ શું થયું? c/a. બરાબર છે? આ વસ્તુ તમને ક્લિયર હશે. આના બેઝ ઉપર કયા દાખલા પણ પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો હાલ આ તમારો બેઝિક છે અને ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ આપણે જોયું કે ax નો ઘન ત્રિઘાત બહુપદી જોઈને આપણે ax નો ઘન + bx² + cx + d. આ શું છે? તો આ છે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર છે? એના ત્રણ શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા અથવા તો ગામા, એના ત્રણ શૂન્યોનો સરવાળો શું મળ્યો આપણને? -b/a મળ્યો. હવે ત્રણ શૂન્યોનો ગુણાકાર, એ પણ શૂન્ય શોધ્યા વગર શું મળ્યો આપણને? તો એ મળ્યો આપણને -d/a મળ્યો. પછી મળ્યો આપણને બબ્બે શૂન્યોનો ગુણાકાર અને ત્યારબાદ એનો સરવાળો, જે આપણને મળી ગયો c/a. શું મળ્યો આપણને? c/a. બરાબર છે? હવે આ વિધાનની આપણે યથાર્થતા ચકાસવી છે. જો પ્રશ્ન કદાચ આ રીતે પૂછાતો હોય છે, એક મિનિટ આપણે પહેલાં પ્રશ્ન જોઈ લઈએ કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એનો. કે જે દ્વિઘાત આપી છે અહીંયા આ રીતનો પ્રશ્ન હોય છે. પ્રશ્ન ખાસ જોજો કે બહુપદી કઈ આપી છે? તો x² - 3 છે. એના તમે શૂન્યો શોધી નાખો અને એના શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પ્રશ્ન ખાસ કઈ રીતે પૂછાયો છે મિત્રો, ખાસ ધ્યાન આપો. તો જુઓ, x² - 3 છે. હવે આપણે શું વિચારવાનું છે? 2 છે, 2 ઘાત છે, તો કેટલા શૂન્યો મળશે? અને તાના શૂન્યોની સંખ્યા કેટલી? તો 2 શૂન્યોની સંખ્યા થઈ ગઈ. તો 2 શૂન્યો અહીંયા મળવાના. આને હજી પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો કઈ રીતે લખાય? તો આ રીતે લખાશે ને, x² + 0x - 3. ક્યાંથી લાયા 0x? કેમ કે x વાળું પદ ત્યાં નહોતું. જનરલી નિયમ એવો છે કે ઉતરતા ક્રમમાં 2 ઘાત, ત્યારબાદ હોવી જોઈએ 1 ઘાત અને ત્યારબાદ હોવી જોઈએ 0 ઘાત. બરાબર છે? તો 2 ઘાત પછી ડાયરેક્ટ 0 ઘાત હતી. તો જે ઘાતવાળું પદ નથી એનો સગુણક આપણે 0 માનીને ચાલવાનો છે. બરાબર છે? તો આપણે આ રીતે લખ્યું. તો જુઓ, પહેલાં આપણે એના શૂન્ય શોધી નાખ્યા. તો ફટાફટ મેં બેઠું જ ઉદાહરણ છે. બરાબર છે? કે નિત્યસમ જે આ એ તો તમે વાપરી શકો છો ને કે ભાઈ x² - 3 છે, તો તમે આ રીતે પણ કરી શકો છો. જુઓ, x² બરાબર કેટલા લઈ લઈએ? 3. 3નું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ નીકળે એટલે પ્લસ ઓર માઇનસમાં નીકળે. 3નું વર્ગમૂળ શું નીકળે? -√3. તો એકવાર આપણને જવાબ શું મળ્યો? તો +√3. અને બીજી વાર આપણને શું જવાબ મળ્યો? તો એ મળ્યો -√3. ક્લિયર છે? અહીંયા શું કહે છે? તો જુઓ, અહીંયા આ પણ સમજો તમે કે x² - 3 છે બરાબર શું કહે છે? 0. આના બે અવયવ લઈ લઈએ. તો x +√3. કેમ? વર્ગમૂળમાં 3 થયું એનું વર્ગમૂળ. બીજું શું છે? તો x -√3 બરાબર શું? તો 0. 1 બરાબર 0 કરવાનું છે આપણે. તો આપણે શું કરીશું? x +√3 બરાબર શું કરીએ? 0. ત્યારબાદ x -√3 બરાબર શું કરીએ? 0. હવે અહીંયા શું મળશે જવાબ આપણને? -√3. અને અહીંયા શું જવાબ મળશે આપણને? +√3. ક્લિયર છે અહીંયા? તો અહીંયા એવું કહી શકાય કે એના બે શૂન્યો મળે છે. કયા કયા? તો જો આ લખ્યું છે -√3 અને +√3, એ બે શૂન્યો એના મળે છે. ઓકે, તો આપણે શૂન્ય શોધી નાખીએ. હવે આપણે કરીએ છીએ શૂન્યોનો સરવાળો, એટલે કે +√3, 0.1 અને 0.2. તો +√3 વત્તા આપણે કરીએ છીએ -√3, કે પ્લસ માઇનસ શું થઈ ગયું? માઇનસ. તો +√3 -√3, તો જવાબ મળી ગયો આપણને 0. તો આ મળી ગયો જવાબ આપણને 0. હવે 0 કઈ રીતે આવ્યા? તો એ 0 આપણે પાછો જો સંબંધ ચકાસીએ છીએ કે સાચો આવે છે કે નહીં, તો 0 કઈ રીતે આવ્યા? તો 0 બરાબર -b/a જ કર્યું છે. જુઓ, -x નો સહગુણક. હવે વિચારો તમે, ax² + bx + c માં x શું છે? સોરી, b શું છે? તો x નો સહગુણક. તો x નો સહગુણક કોણ થઈ ગયો? તો b. તો અહીંયા -x નો સહગુણક કોણ છે? b. b ની કિંમત આપણે અહીંયા કેટલી ધારી? x² + 0x - 3. બરાબર. a ની કિંમત કેટલી? 1.
બીની કિંમત કેટલી 0 અને સીની કિંમત કેટલી તો -3 બરાબર છે. તો મળી ગયું ત્યાં -b અને a એટલે -b કેટલા હતા 0 0 ભાગ્યા 1 એટલે જવાબ 0 જ આવે અને 1 ભાગ્યા 0 હોય તો એનું અસ્તિત્વ નથી, અવ્યાખ્યાયિત ગણીએ છીએ આપણે એને બરાબર. ચલો આગળ વધીએ. હવે અહીંયા જુઓ શૂન્યનો ગુણાકાર કહે છે એટલે કે -√3 ગુણ્યા +√3 √3 ગુણ્યા -√3 √3 3 થયા પણ કેવા 3 થશે +- થશે. તો જુઓ આપણે એને c ભાગ્યા a સાથે સરખાવો. c શું મળ્યા હતા આપણને -3 અને a શું મળ્યા હતા 1. તો જવાબ એટલો જ આવે છે. તો અહીંયા આપણે એનો સંબંધ ચકાસી શકીએ છીએ કે સંબંધ સાચો છે કે ખોટો છે બરાબર છે. હવે આપણે આગળ વધવાનું છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે કઈ રીતે આવે છે એ આપણે ખાસ જોવાના છે. એનો કઈ રીતે આપણે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b ભાગ્યા લીધા એ ખાસ એક વખત નજર નાખી લઈએ. તો વ્યાપક રીતે એટલે કે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે શું કહે છે ax² + bx ના શૂન્યો કયા છે આલ્ફા અને બીટા છે. આ બે લીધા ખાસ સમજો લિંક બાય લિંક એને સમજો કે ax² + bx + c ના શૂન્યો આપણે લીધા આલ્ફા અને બીટા. હવે અહીંયા જે લખ્યું છે ને આપણે જાણીએ છીએ કે ભાઈઓ આ ધોરણ 9નો ટોપિક છે. જુઓ સમજો તમે ધોરણ 9ની અંદર ક્લિયર લખેલું હતું કે શું લખેલું હતું એમાં સમજો કે જો x - a અવયવ હોય, સમજો તમને ખબર જ છે જો x - a અવયવ હોય તો શૂન્ય શું થાય તો x બરાબર +a થાય. શું થાય શૂન્ય x બરાબર +a થાય. અને જો x + a અવયવ હોય તો શૂન્ય શું થાય તો શૂન્ય થાય x બરાબર -a. એ કે પ્લસ અને માઇનસનો ડિફરન્સ લઈને ચાલવાનું છે બરાબર. x + 7 જો તમારો અવયવ છે તો તમારું શૂન્ય શું થશે તો તમારું શૂન્ય થશે -7. અને જો x - 1 તમારો અવયવ છે તો તમારું શૂન્ય શું થશે +1. શૂન્ય શું થશે એનું +1. ક્લિયર છે આ કન્સેપ્ટ. હવે અહીંયા વધારે શું શીખવાનું છે કે તમને એમ કે x -7 છે બરાબર છે. આ શું થઈ ગયું એક અવયવ થઈ ગયું બરાબર છે. બીજું x -3 લઈએ આ પણ એક અવયવ છે. તો અહીંયા પ્રશ્ન ધ્યાનથી સમજો તમે કે જેના બે અવયવો x -7 અને x -3 હોય એવી બહુપદી શોધો. એવી શું શોધવાની છે આપણે બહુપદી. આવા પ્રશ્નો પણ ટ્રિકી આવતા હોય છે બરાબર. તો શું કરો સિમ્પલ આનો ગુણાકાર કરી લો. રિવર્સ પ્રોસેસ જ છે મિત્રો. તો આપણે શું કરીએ x -7 એનો ગુણાકાર x -3 સાથે કરી દઈએ. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે આપણને આવડે છે. બે રીતે કરી શકીએ કે એક પદી છે પછી તમે આખી લઈ લો પદ તો બી ચાલશે અથવા તો ડાયરેક્ટ ગુણાકાર કરીએ. જુઓ x * x તો શું થઈ ગયું x² પ્લસ માઇનસ તો શું થઈ ગયા -3x. પછી શું આવશે -7x આવે. પછી શું આવશે માઇનસ પ્લસ +21 +21 તો શું મળ્યું x². આ બંને કેવા કહેવાશે સજાતીય પદો. -10x વત્તા કેટલા 21. ક્લિયર થઈ રહ્યું છે. x² -10x વત્તા કેટલા 21. ઓકે. તો આ થયું તમારું બહુપદી કે જે આ બે અવયવ હતા એ અવયવોની લગતી થઈ ગઈ બહુપદી. ઓકે. તો જુઓ હવે એમાં આ સમજવાનો પ્રયત્ન કરો. જે સમજ્યા એ અહીંયા આપણે લિંક કરીએ. ધ્યાન આપજો કે બે આપણે શૂન્યો લીધા કયા આલ્ફા અને બીટા. તો શૂન્ય જો આલ્ફા હોય તો અવયવ શું થાય તો x - આલ્ફા થાય. શૂન્ય જો બીટા હોય તો અવયવ શું થાય x - બીટા થાય. બિલકુલ પેલાની રિવર્સ પ્રોસેસ. શૂન્ય 1 છે તો અવયવ શું થાય x - 1. શૂન્ય જો -1 છે તો અવયવ શું થશે મિત્રો x + 1. ક્લિયર થઈ રહ્યું છે. એકદમ શાંતિથી સમજો એને તમે. ઓકે. હવે આગળ વધીએ. જુઓ જો શૂન્ય આલ્ફા અને બીટા છે તો એના અવયવ x - આલ્ફા અને x - બીટા એ pxના અવયવ થાય. ક્લિયર થયું છે. ઓકે. આગળ વધીએ. તો આપણને બહુપદી કઈ રીતે મળે હાલ ચર્ચા કરીએ કે આપણે એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને બહુપદી મળે. તો આપણને બહુપદી મળી ગઈ ax² + bx + c. કઈ રીતે મળી હશે તો x - આલ્ફા અને x - બીટાનો ગુણાકાર કર્યો હોય તો મળી હોય. પરંતુ કદાચ એવું બને કે અહીંયા ક્યાંક ગુણાકારમાં અચળાંક હોય 1 હોય તો વાંધો નહીં પણ 1 2 3 સિવાયનો કોઈ ગુણાકારમાં અચળાંક હોય કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો કદાચ ફરક પડતો હોય તો આપણે માની લઈએ કે કોઈ ગુણાકાર અચળમાં છે. કોણ તો કે કોઈ ગુણાકાર અચળમાં છે. તો હવે શું કર્યું આપણે જુઓ આ પહેલું સ્ટેપ તમારું ક્લિયર થયું હશે. અહીંયા જુઓ આ શું છે તે માત્ર ગુણાકાર જ કર્યો છે. કઈ રીતે આવ્યું છે તો જુઓ એ તમને સમજાવું કે આટલું આ પદ કઈ રીતે આવ્યું છે. તમે જ્યારે
એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બીટાનો ગુણાકાર કરો તો શું આવે જુઓ, એક્સ ગુણ્યા એક્સ તો એ તમને એક્સ સ્ક્વેર મળી ગયા. માઇનસ આલ્ફા છે ને, આ એક્સ છે અને માઇનસ બીટા છે તો માઇનસ બીટા એક્સ થયા. આની જોડે ગુણાકાર કરો તો માઇનસ આલ્ફા એક્સ થયા અને આ બંનેનો ગુણાકાર કરી દો તો પ્લસ આલ્ફા બીટા થઈ ગયા મિત્રો. હવે જુઓ એક્સ સ્ક્વેર આ બંને સેમ જ છે, બંનેમાંથી કોમન શું લઈ લઈએ માઇનસ, તો શું થઈ જશે બીટા પ્લસ આલ્ફા, એટલે આપણે એને આલ્ફા પ્લસ બીટા લખી શકીએ વત્તા આલ્ફા બીટા. અને શું ગુણાકારમાં જોડાયેલું છે એમના ગુણાકારમાં કે શું છે તો અચળાંક છે. ક્યાંક હોય કોઈ સંખ્યા ગુણાયેલી તો વાંધો નહીં, ક્લિયર થાય છે. આ સ્ટેપ ખાસ ક્લિયર કરવાનું છે, બરાબર છે. તો જુઓ અહીંયા તમે મળી ગયું. હવે એના પછી આ સ્ટેપ જુઓ કે જે પેલો કે ગુણાકારમાં હતો ને અંદર ગુણાકારમાં જતો રહ્યો તો શું થઈ ગયું, તો એ એક્સ સ્ક્વેર બરાબર શું મળ્યું તો જુઓ એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી. આ બહુપદી આપણને કંઈક મળવાની હતી. કેમ દ્વિઘાત મળી? કેમ કે આપણી પાસે માત્ર 2 અવયવ હતા અને 2 અવયવ હોય તો શૂન્ય કેટલા મળે, તો 2 જ મળે. ત્યાં એ પણ ક્લિયર હશે. તો શું મળે છે અહીંયા કે એક્સ સ્ક્વેર મળ્યું, ત્યાં માઇનસ કે ત્યારબાદ મળે છે આલ્ફા બીટા, પછી મળે છે એક્સ અને સી બરાબર શું મળે છે કે આલ્ફા બીટા. જે પેલો કે હતો ને ગુણાકારમાં હતો એ દરેક પદ જોડે ગુણાકારમાં આવી ગયો. ત્યાં હવે આને તમે સરખાવો, જેમ આપણે આગળના દાખલામાં ગણ્યું તેમ આને આપણે સરખાઈએ તો આપણને એ બરાબર શું મળી ગયું, તો એ બરાબર કે મળ્યું. બી બરાબર શું મળશે, તો બી બરાબર મળશે, જુઓ અહીંયા એક્સ સિવાયનું બધું જ લખવાનું છે, એક્સ સિવાયનું. તો બી બરાબર શું મળશે માઇનસ કે આલ્ફા વત્તા બીટા. સમજો, ભૂલ ન કરતા. એ બરાબર કે મળી ગયો, કેમ કે એક્સ સ્ક્વેરને બાદ કરીએ તો અહીંયા એ મળે અને એ એક્સ સ્ક્વેર કાઢી નાખીએ તો કે મળે, તો એ બરાબર કે થઈ ગયું. એક્સને કાઢું તો અહીંયા બી મળે તો અહીંયા બી મળી ગયું અને એક્સને અહીંયા કાઢું તો માઇનસ કે આલ્ફા પ્લસ બીટા મળ્યું તો માઇનસ કે આલ્ફા પ્લસ બીટા મળ્યું. તો અહીંયા પ્લસ સી છે તો સીની બરાબર અહીંયા તો આખું આલ્ફા નથી પણ કે આલ્ફા બીટા છે. શું છે તો કે આલ્ફા બીટા. હોપ કે આ ક્લિયર થયું હશે, બરાબર. શાંતિથી સમજો એને તમે અને જેટલું બની શકે ને એટલું સમજવાનો પ્રયત્ન કરો. ગોખવાની કે એવું પૂર્વગ્રહ રાખવાનો જ નથી કે આ પરીક્ષાને લગતું છે ને બધું જ છે, બુકમાં આપ્યું છે ને કામનું જ છે, બરાબર છે. ખાસ સમજો ને તમે. ઓકે, તો આપણે અહીંયા સુધી પહોંચી ગયા, આ સ્ટેપ સુધી પહોંચી ગયા. હવે આપણો પ્રશ્ન એ થાય કે સર પેલું આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ આવ્યું ક્યાંથી? ઓકે, તો ક્યાંથી આવ્યું જોઈ લઈએ. એ બરાબર આપણને મળી જાય છે કે, તો એ બરાબર મળી ગયો કે. અને હવે બી બરાબર શું મળે છે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા મળે છે. ક્લિયર? આ તો અહીંયા તો ક્લિયર થઈ ગયો. હવે જુઓ હું કે બરાબર એ અને એ બરાબર કે મૂકી શકું તો અહીંયા હું કેની જગ્યાએ એ મૂકી દઉં છું. જુઓ કેની જગ્યાએ હું એ મૂકી દઉં છું, એ શું થઈ જશે આ આલ્ફા પ્લસ બીટા થઈ ગયું. તો જો આલ્ફા પ્લસ બીટા આપણે પેલી બાજુ રાખીએ, આલ્ફા પ્લસ બીટા એ બી છે અને એને આ બાજુ લાવીએ તો માઇનસ એ આ બાજુ આવી ગયું, ઉપર હોય કે નીચે બોલો. ક્લિયર? તો આ સાબિતી કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી ભાગ્યે કઈ રીતે આવ્યું. ઘણી વખત પૂછાઈ જાય કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી ભાગ્યે સાબિત કરો, આપણને આવડવું જોઈએ. કે હવે આલ્ફા બીટા કઈ રીતે આવ્યું તો જુઓ ખાસ જ યાદ રાખવા કે એ બરાબર શું મળ્યું તો આપણને કે કઈ રીતે મળ્યો તો આખી આપણને પ્રોસેસ ખબર છે. કઈ રીતે મેં બીજા 2 અવયવ લીધા અને એમાંથી બહુપદી લીધી, બરાબર છે. અને સી બરાબર શું મળે છે આપણને તો કે આલ્ફા બીટા મળે છે. કેની જગ્યાએ શું મૂકી દઈએ આપણે એ મૂકી દઈએ કે ઇન્ટુ આલ્ફા બીટા. હવે આ જે આલ્ફા બીટા છે અને અહીંયા સી છે એના ભાગ્યા કેટલા કરી દઈએ આપણે એ. થઈ ગયું આલ્ફા બીટા ઇક્વલ ટુ સી ભાગ્યા એ. ક્લિયર છે? તો આ બંને હતી સાબિતી, આપણને આવડવી જોઈએ અને સારા અક્ષરે એને લખી દેવાની છે. ક્લિયર? હવે આપણે આગળ વધવું છે. એના પહેલાં કહી દઉં કે આ જે છે ને તમારું હોમવર્ક છે, જે અવયવની છે તો તમારે ખાસ આ કરી લેવાના છે, બરાબર છે. આનું સોલ્યુશન કંઈ બી ડાઉટ હોય અને વોટ્સએપ કરજો આ નંબર ઉપર, બરાબર છે. આપણે એના સોલ્યુશનમાં કંઈ બી ડાઉટ હશે એ સોલ્યુશન જોઈ લઈશું. ક્લિયર? હવે જે આગળ વધવાનું છે એ પ્રોસેસ કેવી કરવાની છે આજે થોડી રિવર્સ પ્રોસેસ કરવાની છે, બરાબર છે. કઈ પ્રોસેસ કે અત્યાર સુધી શું કર્યું આપણે કે આપણે માત્ર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી માટે જ વાત કરીશું. આપણને એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી આપેલી હતી, એના ઉપરથી આપણે શું શોધ્યું તો આપણે આલ્ફા પ્લસ બીટા શોધ્યા અને આલ્ફા ઇન્ટુ બીટા આટલું આપણે શોધી નાખ્યું. ક્લિયર? આપેલું શું હતું એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી આપેલું હતું અને આપણે શું શોધ્યું તો આપણે શોધી નાખ્યું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. હવે શું કરવાનું છે તો હવે આપણે થોડીક રિવર્સ પ્રોસેસ કરવાની છે. કઈ રીતે કે આપણને આપેલું હશે આ આલ્ફા પ્લસ બીટા, આ જે છે એ આપેલું હશે ને આપણે શોધવાનું છે આ.
થઈ ગયું ને ઊંધી રિવર્સ પ્રોસેસ. કઈ રીતે તો જુઓ, રકમ ખાસ લખી લો કે જેના શૂન્યોનો સરવાળો 5 અને શૂન્યોનો ગુણાકાર 4. જેના શૂન્યોનો સરવાળો 5 અને શૂન્યોનો ગુણાકાર 4 હોય તેવી કઈ બહુપદી શોધો? તો દ્વિઘાતનો પ્રશ્ન હશે. દ્વિઘાત બહુપદી શોધો. આપણે ત્રિઘાત વિશે પણ ચર્ચા કરી લઈશું. જેના શૂન્યોનો સરવાળો 5 હોય અને ગુણાકાર 4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો ચલો સમજવાનો પ્રયત્ન કરજો. તમને શું કીધું છે? સરવાળો. ધારો કે આપણે 2 શૂન્યો લીધા, તેમનો સરવાળો આલ્ફા પ્લસ બીટા શું કહે છે? સરવાળો 5 અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા શું કહે છે? 4. બોલો, આટલું ક્લિયર છે? દ્વિઘાત બહુપદી શોધવાની છે. આલ્ફા પ્લસ બીટા કેટલો કહે છે? સરવાળો 5 કહે છે. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સરવાળો ગુણાકાર કેટલો કહે છે? 4. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું કહેવાય? તો માઇનસ બી ભાગ્યા એ કહેવાય. તો માઇનસ બી ભાગ્યા એ બરાબર 5 કહેવાય. ક્લિયર થાય છે અહીંયા એટલું? હવે સમજવાનું છે, એક એક લાઈન એક એક શબ્દ સમજો કે માઇનસ બી ભાગ્યા એ બરાબર 5. તો માઇનસ બી અને અહીંયા એ છે, તો અહીંયા નથી તો આપણે સમય સંખ્યાઓ યાદ કરો, 1 લખી શકીએ. અને જ્યારે ગુણોત્તર સ્વરૂપે દર્શાવીએ તો આપણે કંઈક અચળાંક ધારીએ છીએ. તો અહીંયા લખી દઈશું કે કંઈક અચળાંક તમે ધારી લો. કંઈક હોય, કદાચ ઉપર 10 હોય ને નીચે 5 હોય તો બી 5 ભાગ્યે જવાબ આવતો હોય તો શું થશે મિત્રો? જુઓ, હવે આગળ સમજો તમે કે ઉપર જુઓ, માઇનસ બી બરાબર 5 છે ને પેલો કે છે. તો માઇનસ બી બરાબર આ 5 અને આ કે, તો માઇનસ બી બરાબર શું થઈ ગયા? 5 કે. આપણે માઇનસ બી નથી જોઈએ તો આપણે શું જોઈએ છે? પ્લસ જોઈએ છે. પ્લસ બી જોઈએ છે. કેમ કે પ્રમાણિત સ્વરૂપમાં શું હોય છે? તો પ્લસ બી હોય છે. તો આપણે બી બરાબર શું કરી દઈએ છીએ? અહીંયા -5 કે થઈ ગયા. તો બી બરાબર -5 કે. નીચે જુઓ, નીચે શું છે? એ બરાબર 1 જાય છે. 1 ઇન્ટુ કે, તો એ બરાબર તો આપણને મળી ગયું 1 ઇન્ટુ કે એટલે શું કહેવાય? એને આપણે કહીશું કે જ કહીશું. બોલો, આટલું ક્લિયર થયું? ફટાફટ જોઈ લઈએ. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 5 હતા. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂક્યું આપણે માઇનસ બી ભાગ્યા એ બરાબર 5. કેમ 1 લખ્યો? કેમ કે આપણે એને ગુણોત્તર સ્વરૂપે દર્શાવી હતી. તો કંઈ ના હોય તો આપણે 1 લખીએ. બરાબર કે એટલે કે કંઈક અચળાંક ક્યાં ગુણાયેલો હોય તો આપણે ધારી લીધો. હવે માઇનસ બી બરાબર 5 કે થયા. આપણે પ્લસ બીની કિંમત જોઈએ છે તો -5 કે મળી ગઈ. માઇનસ હતું એ આપણે ગણિતની ભાષામાં કહો તો તમે એવું કહી શકો કે બંને પદને જમણી બાજુ અને ડાબી બાજુને આપણે -1 વડે ગુણ્યા. અને જો તમે ડાયરેક્ટલી બોલો કે માઇનસ બી જોડે હતી એ ટ્રાન્સફર કરી લીધી કોની જોડે? તો 5 કે જોડે. બરાબર છે? ચલો હવે આગળ સમજો. શું કહે છે? આલ્ફા ઇન્ટુ બીટા. આટલું આપણને મળી ગયું કે બી બરાબર -5 કે અને એ બરાબર કે. આલ્ફા બીટા શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા સી ભાગ્યા એ થાય. સી ભાગ્યા એ કેટલા આપ્યા છે આપણને? 4. તો હવે માટે આ સી જે છે બરાબર એ 4 ઇન્ટુ એ કરી દઈએ. સી ઇક્વલ ટુ 4 ઇન્ટુ એ. એ શું છે? તો માત્ર કે છે. તો સી ઇક્વલ ટુ 4 કે થઈ ગયા. સી ઇક્વલ ટુ 4 કે થઈ ગયા. ક્લિયર છે? એ બરાબર કેટલા? તો એ બરાબર થયા, હું નેક્સ્ટ સ્લાઇડ ઉપર લખીશ બીજું, તમે ખાસ એને નોટ ડાઉન કરી લેજો. એ બરાબર શું થયા? કે. બી બરાબર કેટલા? -5 કે અને સી બરાબર 4 કે. કઈ રીતે મળે ખાસ જોજો. અહીંયા સીની કિંમત શોધવાની છે, એની છે તો આપણે એ સામે લઈ ગયા. તમે નીચે પણ લખી શકો છો. ડાયરેક્ટ જવાબ મળી ગયો. હજી વાર છે, બહુપદી શોધવાની છે. બરાબર છે? તો ચલો હવે જે છે દાખલો આગળ કન્ટિન્યુ કરીએ કે આપણને એ બરાબર કેટલા મળ્યા? તો એ બરાબર મળ્યા કે. બી બરાબર કેટલા મળ્યા? -5 કે. અને સી બરાબર કેટલા મળ્યા? તો સી બરાબર કેટલા મળ્યા? 4 કે. ક્લિયર છે આટલું? એ બરાબર કે, બી બરાબર -5 કે અને સી બરાબર 4 કે. આ જે છે એ બી અને સીની કિંમત દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ ax² વત્તા bx વત્તા સીમાં મૂકવાની છે. મૂકતા બરાબર છે, એની અંદર મૂકીએ તો જુઓ એ બરાબર શું મૂકીએ? કે મૂકી દઈએ તો kx² થઈ ગયું. ક્લિયર છે? બી બરાબર -5 કે મૂકી દઈએ તો મૂકી દીધા ગુણ્યા એક્સ. અને સી બરાબર કેટલા મૂકવાના છે? તો 4 કે મૂકી દીધા. ક્લિયર થઈ રહ્યું છે? હવે હજી ગુણાકાર કરી લઈએ તો kx² થઈ જાય છે. પ્લસ માઇનસ માઇનસ 5 કે એક્સ થયા ત્યાં વત્તા કેટલા થઈ ગયા? તો 4 કે થયા. શું કરીશું? કે કોમન લઈ લઈએ તો કે કોમન, તો શું થઈ ગયું? અહીંયા x². અહીંયાથી કે જતો રહેશે તો -5x. અહીંયાથી કે જતો રહેશે તો શું આવ્યું? 4. આ તમારો જવાબ. અહીંયા આપણે લખવાનું છે કે શું છે? એ આરમાંથી આવતો કોઈ અચળાંક છે. કે બિલોંગ્સ ટુ આર.
પણ કે જે છે ને 0 ના થવો જોઈએ. કે શું ના થવો જોઈએ? 0. બરાબર. ચલો ફટાફટ સમજી લઈએ પાછળનું. એ બરાબર કે કઈ રીતે મળે, બી બરાબર -5 કે કઈ રીતે મળે, અને સી બરાબર 4 કે કઈ રીતે મળે આપણને ખ્યાલ છે. દ્વિઘાત બહુપદી શોધવી છે તો એના પ્રમાણિત સ્વરૂપમાં આપણે કિંમતો મૂકી દઈએ કે ax² વત્તા bx વત્તા cમાં એની કિંમતો મૂકી દઈએ. એ બરાબર મળી ગયા આપણને કે એટલે કે kx², બી બરાબર -5 કે હતા તો એમાં x લખ્યા, અને સી બરાબર 4 કે મૂક્યા. દરેકનો ગુણાકાર કરી લીધો અને કે કોમન હતા એ અચળાંક આપણે હમણાં જ મેં તમને આગળ સમજાવ્યું. બરાબર છે. તો એમાં કિંમત મળી ગઈ. તો આપણી બહુપદી હાલ લખીશું આપણે x² - 5x વત્તા 4. જ્યાં કે આવે છે ને બિલોંગ્સ ટુ વાર એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી આવતો એક અચળાંક છે, પણ કેની કિંમત શું ના હોવી જોઈએ? 0. આ સ્ટેટમેન્ટને તમે કદાચ આ રીતે લખી શકો છો, r - 0. એટલે કે આરમાંથી આવશે પણ 0 સિવાયનું કંઈક હશે ત્યાં. ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ. એક ઉદાહરણ હજી જોઈ લઈએ જેથી આપણને ક્લિયર થઈ જાય. બરાબર છે. એ ઉદાહરણ હવે આપણે એવું લઈએ કે શૂન્યોનો સરવાળો -1/4. શૂન્યોનો લખી દેજો તમે. બરાબર. -1/4 અને શૂન્યોનો ગુણાકાર 1/4. જો બંને અપૂર્ણાંકમાં આપી છે કે શૂન્યોનો સરવાળો -1/4 અને શૂન્યોનો ગુણાકાર 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધવાની છે. ક્લિયર? તો ચલો આપણે સેમ પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, શું લઈએ આપણે એને? -1/4 આલ્ફા પ્લસ બીટાને આપણે શું લખીશું? -b/a બરાબર -1/4 બરાબર શું ધારી લેવાનું છે? કે. આપણે કોઈ કે ધારી લેવાના છે. તો ધારો કે કોઈ કે છે. બરાબર છે. અને અહીંયા શું લખી દઈએ આપણે કે શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા શું છે? 1/4 છે. ક્લિયર? ઓકે. આગળ વધીએ. હવે જુઓ બંને બાજુ માઇનસ છે એને હટાવી લો તમે. b/a બરાબર 1/4 બરાબર શું થયું? કે. ઉપર બીના સામે 1 આવે છે, ઉપર બી જે છે એના સામે 1 આવે છે, તો બી બરાબર 1 ઇન્ટુ કે દેટ ઇઝ કે, અને એ બરાબર નીચે 4 છે. સામે તમે સરખાવો તો એ બરાબર શું થઈ ગયા? તો 4 કે થઈ ગયા. ક્લિયર? બી બરાબર કે, એ બરાબર 4k, 4k. આલ્ફા ઇન્ટુ બીટા સમજો, ખાસ સમજો તમે. આલ્ફા ઇન્ટુ બીટા c/a બરાબર શું છે? તો 1/4 છે. સી એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 4k બરાબર 1/4. અહીંયાથી ને અહીંયાથી જ તમે અહીંયા 4ને રિમૂવ કરો કે આ 4 અને આ 4 હટી ગયા. કે સામે ગુણાકારમાં જશે તો સી બરાબર શું મળી ગયા આપણને? કે. સી બરાબર શું મળી ગયા આપણને? કે. બી બરાબર શું મળ્યા? કે. અને એ બરાબર શું મળ્યા? 4k. બોલો અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે આગળ વધીએ. આટલું ખાસ લખી લેજો, આટલું ખાસ સમજો તમે. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. શું મળ્યો હતો આપણને એનો જવાબ? તો એનો જવાબ મળ્યો આપણને 4k. બરાબર છે. બીનો જવાબ કેટલો મળ્યો આપણને? કે. અને સીનો જવાબ કેટલો મળે છે? કે. ક્લિયર? એ બરાબર 4k, બી બરાબર કે, અને સી બરાબર પણ કે. ક્લિયર છે ને? 4k કઈ રીતે મળ્યા? તો b/a એનું તમને આખું ખબર છે. ક્યાં મૂકવાના છે? તો દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં મૂકવાના છે. ax² વત્તા bx વત્તા cમાં મૂકતા. તો આની અંદર આપણે મૂકી દઈએ કે ax² વત્તા bx વત્તા cમાં મૂકતા. એ બરાબર શું છે? તો 4k, 4kx². બી બરાબર કેટલા છે? કે, kx. અને સી બરાબર કેટલા છે? કે. શું કરીએ હવે? તો નેક્સ્ટ આવશે કે કોમન. કે કોમન લઈ લઈએ તો શું થઈ ગયું? 4x² વત્તા x. હવે અહીંયાથી તો કે જતો રહ્યો તો વત્તા 1. જ્યાં શું કરીશું કે કે જે છે બિલોંગ્સ ટુ શેમાંથી આવે છે? આરમાંથી. અને કે જે છે શું ના હોય? તો 0 ના હોય. કેમ કે જો કે 0 થઈ જાય તો ગુણાકારમાં છે તો બધું જ 0 થઈ જાય. બરાબર છે. આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. તો હવે તમારે શું કરવાનું છે? તો ખાસ તમારા માટે 2 દાખલા મૂકીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 7 હોય અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 6 હોય. રાઈટ? આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -9 હોય અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 20 હોય. બરાબર છે. હજી એક લખી દઈએ કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 1/7 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ -1/7.
તો આ તમે જાતે ટ્રાય કરો અને જાતે ગણો. ક્લિયર છે? આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે કનેક્ટેડ વિથ અસ, સ્ટે હેલ્ધી, હેવ અ નાઇસ ડે. આગળના કોર્સિસ માટે પ્લીઝ ચેનલને વિઝિટ કરતા રહેજો. થેન્ક યુ.